જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. મા બાપ અને છોકરાના વ્યવહારમાં છોકરાઓની મા બાપ પ્રત્યેની ફરજો, છોકરાઓને મા બાપની કરવાની સેવા, એ વિશે આપણે જરાક ઊંડાણથી સમજીશું. જેવું મા બાપની ફરજો છોકરાઓ પ્રત્યે જ હોય છે, જેવી રીતના કે એમને જન્મ આપવા ત્યાંથી માંડીને ઉછેરો, ભણાવો, ગણાવો, પરણાવો, કામ ધંધે લગાડો, એના સુખ દુઃખમાં સાથ આપો, એ જે મા બાપની ફરજો છે એવી છોકરાઓની પણ મા બાપ પ્રત્યેની ફરજો હોય છે. છોકરાઓએ પણ મા બાપ જ્યારે ઘરડી ઉંમરના થાય ત્યારે એમની સેવા કરવાની, એમને સાચવવાના, માંદા સાજા હોય ત્યારે એમની બધી જ કાળજી લેવાની, દવા દારૂથી માંડીને એમની સેવા, એમને પગ દુખતા હોય, માથું દુખતું હોય તો એ બધું ડાબી આપવાનું, એ બધી સેવા. પછી ઘણી વખત એક્સ્ટ્રીમ બીમારીઓ હોય, દાખલા તરીકે પેરાલિસિસ હોય છોકરા, એ બધી સેવા કરવાનો વખત આવે એટલે મા બાપને બધું જ પથારીમાં જ કરવું પડતું હોય. ત્યારે ખરી સેવા ત્યારે આવે છે, અને એ વખતે સેવા કરે એની ફરજ છે. હવે સેવા તો બધા કરે, કદાચ ફરજિયાત છે કરીને ઘણા ખરા કરતા હોય છે, પોતાની ફરજ છે કરીને કરે, અથવા તો સમાજની કે કુટુંબની શરમથી કરીને પણ કરે, પણ અંદરમાં કચવાટ થતો હોય, કરવાનું ગમતું ના હોય, કંટાળો આવતો હોય, એવું ઘણું બનતું હોય છે. એટલું નહીં, પણ શું થાય કે બહાર તો ના છૂટકે કરે, પણ મેં ભાવ બગડતો હોય, મોઢાના એક્સપ્રેશન્સ બગડી જતા હોય, ત્યારે મા બાપને અંદર બહુ દુઃખ થાય. એને પોતાને એક તો લાચારી હોય, ઓશિયાળા થઈ ગયા હોય, અને ઉપરથી છોકરાઓ કે બહુ દીકરા દીકરીઓનું મયથી સેવા કરવા પ્રત્યેનો કંટાળો, અભાવ એનાથી અભિવ્યક્ત થઈ જતો હોય તો મા બાપને બહુ દુઃખ થાય, કેટલું બધું અંદર ખરાબ લાગે. એને એમ થાય કે અરે આના કરતાં તો મરી ગયા હોય તો સારું, મારે ક્યાં છોકરાઓની સેવા લેવાનો વારો આવ્યો, આવું ના હોય તો કેવું સારું. મને તો આવ્યું, પણ હે ભગવાન, દુનિયામાં કોઈને પણ સેવા લેવાનો વખત ના આવો, એવું અંદર બિચારા રાત દિવસ ઘૂંટ્યા કરતા હોય છે. એક તો પોતે બીમારીથી થાકેલા હોય, કંટાળેલા હોય, કેટલું બધું એમને અંદર સફરિંગ થતું હોય, પથારીમાં પડ્યા રહેવું, કેટલી લાચારી લાગે. અંદર ભયંકર એનો ભોગવટો આવે. લાચારીનો ભોગવટો બહુ જ ભારે હોય છે. તમે 2 થપ્પડ મારી દો કે એક બે દાડા ખાવાનું ના આપો, ભૂખ્યા રહેવાનો વખત આવે તો એ સહન થઈ જાય. પણ આ લાચારી, જે સમજદાર સેન્સિબલ માણસો હોય, સમાનવાળા હોય, એમને આ લાચારી જરાય સહન ના થાય. લાચારી થાય ત્યારે એમ થાય કે એના કરતાં તો મરી ગયા હોય તો સારું. એવું વારે વારે બિચારા મા બાપ અંદર માગતા હોય છે. કેટલો બધો ભોગવટો હશે એમને. એટલે આપણા મા બાપ લાચારી અનુભવે એવું આપણા તરફથી એક પણ સ્પંદન ના જાય, એવી જાગૃતિ રાખવાની એ છોકરાઓને ખરેખર મોટામાં મોટી ફરજ છે. એટલું જ નહીં, પણ એ જો અચીવ કરે તો એ ખરેખર આ કાળનો શ્રવણ કહેવાશે. શ્રવણની વાર્તા તો બધાને જ ખબર છે કે મા બાપની કેવી જબરી સેવા કરી
કાવડમાં બેસાડીને આંધળા મા બાપને એને જાત્રા કરાવી અને પાણી પાવા માટે બિચારો ગયો, એમાં દશરથનું બાણ વાગ્યું અને એ પાણી મા બાપના માટે તરસતો મરી ગયો. એટલે એવી સેવા કરવા આ કાળમાં તો કાવડમાં લઈ જવાયું છે નહીં, એ જરૂરી નથી. બધા હાઈ ક્લાસ ટ્રેનો ને પ્લેનો ને ગાડીઓ બધું થઈ ગયું છે, પણ અંદર જે ભાવ હતો શ્રવણનો પોતાના મા બાપ માટે, એ ભાવ આપણે કેળવીએ તો ખરેખર આપણે કળિયુગના શ્રવણ થઈ જઈએ એવું છે. અંદરથી સેવા ભાવ મા બાપની બધી જ જરૂરિયાતો પૂરી કરે, ભલે 2-4 ઓછી થાય, ના પહોંચી વળાય, તોય પણ અંદર ભાવ બહુ ઊંચો હોય. ક્યારેય ભાવ બગડે નહીં સેવા કરતા. તો મા બાપે સમજે કે ના બિચારો આટલું સરસ કરે છે, પણ હા એનાથી ના થઈ શક્યું તો એનો બહુ વસવસો ના લાગે, એને માઇન્ડ ના કરે. પણ આ તો મા બાપને માઇન્ડ ક્યારે થાય છે કે છોકરાઓના સ્પંદનો સેવા માટેના નેગેટિવ થવા માંડે છે, કંટાળાજનક છોકરાઓ થઈ જાય છે. તેનાથી બહુ મા બાપને અંદર વસવસો લાગે છે, લાચારી લાગે છે. બહુ શ્રીમંત લોકો હોય મેં જોયા છે કે એના મા બાપને નોકરો રાખીને સેવા કરાવતા હોય છે. નોકરો રાખવાનો વાંધો નથી, અમુક સેવા ધારો કે ન થઈ શકતી હોય, ટાઈમનો અભાવ હોય તો સારા નોકરો રાખીને કરાવે. પણ જો પોતાથી થતું હોય તો ઉત્તમ, પણ ન જ સંજોગ હોય તો પણ નોકરો રાખીને પણ કરાવે, પણ પોતે એનું સુપરવિઝન પોતાનું સંપૂર્ણ રાખે. એની ખબર અંતરે દિલાસા અને પ્રેમની વાતો કરે, જરાય ભાવ ન બગાડે, તોય મા બાપને ખરેખર આતરડી ઠરશે. એક બહુ ભણેલા ગણેલા સંસ્કારી કુટુંબના ખૂબ અઢળક સંપત્તિવાળું એક કુટુંબ હતું. એમાં માં ગરડીમાં હતી. એ ગરડીમાંને કોઈ રાખવા તૈયાર નહોતું. આટલી બધી સંપત્તિ હતી, બાપની સંપત્તિ આવેલી, બધું છોકરાઓના હાથમાં આવી ગયું. મા પાસે કશું રહ્યું નહીં, ગળપણમાં બિચારીને શું બધું વહીવટ કરતા ફાવે. એટલે નેચરલી છોકરાઓ જ બધું વહીવટ હાથમાં લઈ લે ધંધા પાણીનું. અને આને રહેવાનું ક્યાં રાખવું એ મુશ્કેલી થઈ ગયેલી. અને એટલું બધું એને ભોગવટો આવે માને કે ના પૂછ્યું ને વાત. ક્યાં જાય ને શું કરે? પછી બિચારી ફરતી ફરે કે આશ્રમમાં થોડા દાડા રહી આવે, ફલાણા આશ્રમમાં રહી આવે, બીજા આશ્રમમાં, અને એમ કરીને પોતાનું જીવન પસાર કરે. એટલે ત્યારે એને અંદર કેટલી બધી વ્યથા થતી હશે કે પોતાનું બધું હોવા છતાં એને અત્યારે આશ્રમ ટુ આશ્રમ, ઘેર પાર્કે ઘેર એને આશરો લેવા ભટકવું પડે છે. આપણા હિન્દુસ્તાનમાં ઘરડા ઘરની હજુ એટલી બધી પ્રથા પ્રચલિત નથી થઈ, બહુ એક્સેપ્ટેડ નથી લોકોને. કારણ કે આપણે અહીંયા તો પેલું યુગોથી આ શિરસ્તો ચાલતો આવેલો છે કે ગમે તે થાય, ઘરડા મા બાપની સેવા છોકરાઓની જ કરવાની હોય, અને છોકરાઓની એ ફરજ છે, અને બધા એવું કરતા જ આવેલા હોય. સમાજ પણ એ વસ્તુથી જ ટેવાયેલો છે. એટલે કોઈ છોકરાઓ મા બાપની સેવા સરખી ના કરતા હોય અથવા ના રાખતા હોય તો સમાજ પણ એને ટોકે, એક્સેપ્ટ ના કરે, કુટુંબીઓ પણ ટોકે. એટલે આ ઘરડા ઘરની પ્રથા આપણે ત્યાં એટલા માટે નથી પ્રચલિત થઈ. પણ હવે સમય થોડો આવવા માંડ્યો છે કે ઘરડા ઘરની જરૂરિયાત ઊભી થાય એવી છે. કારણ કે વેસ્ટર્ન વર્લ્ડની સિસ્ટમ ઘરડા ઘરની, ત્યાં તો 18 વર્ષના છોકરો થાય કે મા બાપ છોકરાને છૂટો કરી નાખે. મા બાપથી છોકરા દૂર થઈ જાય ને પોતાની રીતે સ્વતંત્ર પગ પર ઊભા રહે, ભણાય, કરે, બધું પોતાની જાતે છોકરી શોધી લે, પરણે, ઘર માંડે, બધું જાતેમાં મા બાપનું કોઈ પણ પ્રકારનો પછી રોલ રહેતો જ નથી. મા બાપ છે તો છોકરાઓ માટે કરવાનું એમના માટે કશું રહેતું જ નથી. 18 વર્ષના થાય ત્યાં સુધી જ એમની ફરજ, એવું એ લોકોની માન્યતા છે.
જેમ ગાયો ભેંસો 6 મહિના સુધી રાખે એવું ત્યાં 18 મહિનાથી આગળ નહીં, એવી લિમિટેશન હોય છે. ને આપણી તો છોકરા છે એના છોકરા ત્યાં સુધી બધાની ફરજથી બંધાયેલા હોય છે. એટલે આપણું અટેચમેન્ટ જુદું હોય છે, એ લોકોનું અટેચમેન્ટ જુદું હોય છે. દેખાય બહુ પણ હોય શું ઉપલક હોય અને આપણું ઊંડું હોય, બહુ ઊંડું હોય. એટલે આપણા મા બાપને છોકરાઓ માટે એટલું એટેચમેન્ટ હોય ને છોકરાઓને પછી મા બાપને માટે પણ એટલું જ એટેચમેન્ટ હોય. એટલે ત્યાં આગળ છોકરાઓ મા બાપને રાખે એ પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે 18 વર્ષની ઉંમરથી છૂટા થઈ ગયા હોય. વળી મા બાપ પાછા કેટલી વાર ડિવોર્સ કરીને એકબીજાથી છૂટા પડી ગયા છે, એટલે પોતાના અસલ મા બાપને ખોળવા એ મુશ્કેલ હોય છે. એટલે આવું બધું સંજોગ હોય છે ત્યાં આગળ વેસ્ટર્ન વર્લ્ડમાં. એટલે ત્યાં ઘરડાઘર તો મસ્ત છે. સરકારે પણ દરેક વેસ્ટર્ન વર્લ્ડમાં સરકાર પોતે ઘરડાઘર ચલાવતા હોય છે અને ઘરડાઓને ઘણી બધી ફેસિલિટી આપતા હોય છે, એમને સિનિયર સિટીઝનશીપનો એલાઉન્સ આપતા હોય છે, બધી જ જાતની સગવડો હોય છે. એટલે એવું આપણે અહીંયા હજુ નથી થયું. સરકાર આપણી પહોંચી વળે એવું પણ નથી, એટલા બધા ખર્ચા પહોંચાય એવું પણ નથી. છતાંય ઘરડાઘર પ્રાઇવેટ સંસ્થાઓ ટ્રસ્ટો કરે, સરકાર કદાચ અમુક ગ્રાન્ટ આપે કે ફ્રી જમીન આપે તો એ વસ્તુ આગળ વધી શકે એમ છે. પણ એ એક્સેપ્ટેબલ હજુ થતું નથી. પણ જ્યારે બિલકુલ છૂટકો જ ના હોય એ લોકો પછી શું કરે, ક્યાં જાય? એ પછી ઘરડાઘરમાં જાય છે. એમાં સારા સંસ્કારી શ્રીમંત લોકો બહુ ઓછા જતા હોય છે. કેમ તો કે એ લોકોને આ એક્સેપ્ટ નથી થતું. પૈસાથી ગમે તે રીતે એડજસ્ટમેન્ટ લઈ લે, સમાજનું ખરાબ લાગે, એ બધું બહુ દબાણ હોય છે. પણ ખરેખર ઘરડાઘર હવે આપણા હિન્દુસ્તાનમાં વધે એની જરૂરિયાત છે. લોકો એને એક્સેપ્ટ કરતા થાય એની જરૂરિયાત છે. કારણ કે શહેરોમાં મિડલ ક્લાસના લોકો, નાના ઘરો હોય, એમાં છોકરાઓ હોય, બધું ભણવાવાળું હોય, બહુઓ આવે, ત્યારે આ ઘરડાઓને રાખવાની પણ જગ્યા ના હોય. એટલે ઘણો બધું ભીડો સાંકળામાં પછી એટલું બધું ભીડો થઈ જાય, એ બધું ટકરાયા કરે. શું એટલું બધું મુંબઈ જેવામાં તો એક જ ખોલીમાં બધા 15 જણા રહેતા હોય, ત્યાં ખાટલો નાખીને મગાડા મા બાપ પડ્યા હોય, શું કરે, કેમનું કરે બિચારા. એટલે પછી વધારે અંદર કશાયો થાય ને કળામણ થયા કરે. એટલે આવા સંજોગો હોય ત્યાં ઘરડાઘર ખરેખર ઘણી રાહત અનુભવ આપે છે. અને મા બાપને પણ ઘણી બધી એક્ટિવિટીઓ, ઘરડાઓને ઘણી એક્ટિવિટીઓ મળે. પછી બધા એમના જેવા કંપની મળે, સત્સંગ મળે, બધા સારા સ્પીકરો આવતા હોય છે, ઘણી બધી એક્ટિવિટીઝ ચાલતી હોય છે. એમાં પછી પોતે થોડું માઇન્ડ ઓક્યુપાઈડ રાખે અને એમનું જીવન શાંતિમય જાય. અને બધા એવા જ એમના પોતાના જેવા સરખી ઉંમરના બધા ત્યાં હોય, એટલે અંદર એ લોકોને ફ્રેન્ડશીપ થાય, બોલવા ચાલવાની પણ ઘણી બધી છૂટ મળે. એટલે આ રીતે ઘરડાઘર અમુક વર્ગ માટે ખરેખર હવે જરૂરિયાત થઈ ગઈ છે. ને એમને થોડું ધર્મ બરમનું મળે તો એ લોકોની જિંદગી પાછી સરસ જાય. દાદા ભગવાનનું પોતાનું It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.